નાક અને કાનનું કેન્સર હોઈ શકે? બિલકુલ હોય. લોકોને આ બાબતની અવેરનેસ કે જાણ નથી. સામાન્ય વ્યક્તિ કઈ રીતે જાણી શકે કે તેને કાનનું કે નાકનું કેન્સર છે? સતત માથું દુખે છે, નાકમાંથી લોહી પડે છે અને લાંબા સમયથી નાક બંધ છે તો ચેતી જજો. કઈ ઉંમરમાં નાક અને કાનનું કેન્સર થવાની શક્યતા વધુ છે? 40 થી વધુ ઉંમરના લોકોને ચેતવાની જરૂર છે, પણ નાની ઉંમરના લોકો બી બેદરકારી ના રાખે. સાઇનસ અને કાનના કેન્સર થવાનો ચાન્સ વધુ કોને? સ્મોકિંગ કરનાર વ્યક્તિ, પોલ્યુશનમાં રહેનાર વ્યક્તિ અને કલર કામ સાથે સંકળાયેલા વ્યક્તિને. આ કેન્સરથી બચી કઈ રીતે શકાય? કોરોનાએ માસ્કની આદત પાડી હતી, પણ આપણે ભૂલી ગયા છે. આ કેન્સર જેનેટિકલ હોઈ શકે? બિલકુલ નહીં. આ કેન્સર કોઈને પણ થઈ શકે. આવા સમયમાં ઘરગથ્થુ ઉપચાર કેટલા જોખમી? અત્યારે બધા ગૂગલ ડોક્ટર બની ગયા છે, તે ખૂબ જ જોખમી છે. સતત એરપોડ, હેડફોન આ બધું જ પહેરી રાખવું એ કેટલું જોખમી છે? ભવિષ્યમાં ગંભીર બીમારીને તમે સામેથી નોતરી રહ્યા છો. કાનના કેન્સર અને સાઇનસમાં પેટ સ્કેન કયા તબક્કામાં કરાવી શકાય? સ્ટેજ 3 અને સ્ટેજ 4. કાન અને નાકમાં એન્ડોસ્કોપી પણ થાય? જી હા, સીટી સ્કેન, MRI અને બાયોપ્સી પણ થાય. આ કેન્સરમાં એન્ડોસ્કોપી સર્જરી કેટલી મહત્વની? ખૂબ મહત્વની, નિશાન વગરની અને ઝડપથી રિકવરી વાળી. કાન અને નાકનું ઓપરેશન થાય તો સૂંઘવામાં અને સાંભળવામાં ફરક પડે ખરો? મશીન પહેરીને સાંભળી શકાય, પણ જીવ બચે તે વધારે અગત્યનું છે. સાઇનસ, નોઝ અને ઇયરના કેન્સરની સારવાર માટે અગત્યનું પાસું કયું? ઓન્કોસર્જન, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને કિમોથેરાપિસ્ટની આખી ટીમ. હેલો ફ્રેન્ડ્સ, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. ફરીથી એક નવી ઇન્ફોર્મેશન સાથે આપની સમક્ષ હું ખ્યાતિ ઉપસ્થિત છું. આજે વાત કરવી છે આપણા બોડીની. જ્યારે શરીરની વાત આવે છે, દરેક અંગ ખૂબ જ મહત્વના હોય છે. મુખ્ય ભાગ આપણું મસ્તક, કાન, નાક, ગળું આ બધાને જ્યારે કમાન્ડ મળે છે એમ બોડી વર્ક કરતું જાય છે. પણ જ્યારે એમાં જો કોઈ ઇન્જરી થાય, એમાં કંઈક બીમારી આવે અથવા એમાં કંઈક એવા પ્રોબ્લેમ્સ આવી જાય ત્યારે આપણે સૌથી વધારે ચિંતા કરતા હોઈએ છીએ. આજે વાત સાથે કેન્સરની પણ કરું. ઘણા બધા કેન્સર સાંભળ્યા છે, મોઢાનું, પેટનું, અન્ય કેન્સર. પણ શું તમે કાનના કેન્સર વિશે કઈ વાત સાંભળી છે? કાનનું કેન્સર કેટલું હાર્મફુલ છે, કારણ કે શરીરમાં થતી કોઈ પણ તકલીફ એ આપણને તકલીફ આપે જ છે, પણ એનું નિદાન પણ ચોક્કસ થાય છે. ત્યારે આ જ વિષય પર વાત કરીશું હેલ્થ ગ્રંથમાં. અમારી સાથે છે ડોક્ટર પરીન પટેલ, કે જેઓ હેડ એન્ડ નેક ઓન્કોસર્જન એન્ડ સ્કલ બેઝ સર્જન છે. સર, વેલકમ. પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સાઇનસ અને કાનના કેન્સર આ વિષયથી આપણે શરૂઆત કરીએ છીએ અને ઘણા બધા પછી મુદ્દાઓ લેતા જઈશું. સૌથી પહેલા એના વિશે શું કહેશો આપ? મારો એક જ પોઈન્ટ છે કે બહુ કોમન કેન્સર નથી, એ બહુ રેર કેન્સર છે. નોર્મલી તમે જોવા જાઓ તો ઇટ કમ્પ્રાઇઝિસ 1 to 3% ઓફ ઓવરઓલ હેડ એન્ડ નેક કેન્સર. પણ એને નેગ્લેક્ટ કરવા જેવું નથી, કારણ કે જો આપણે વધારે એને નેગ્લેક્ટ કરીએ કે એને અવોઇડ કરીએ તો એ કેન્સર એડવાન્સ સ્ટેજમાં આપણને ખબર પડતું હોય છે અને જે મટી ના શકે, પણ એ કેન્સર હજી મટી શકે એવું છે. આમ જો સરખામણી કરવા જઈએ તો ઘણા બધા કેન્સર્સ આપણે જાણીએ છીએ, એટલે લોકોને એમ એક ડર છે કે કેન્સર થઈ ગયું, હવે કેવી રીતે મટશે, શું કરીશું? જેમ કે તમે કીધું કે બહુ રેર છે કાનનું કેન્સર, પણ એના લક્ષણો કેટલાક હશે, એ કઈ રીતે જાણી શકાય? નાક અને સાઇનસ અને ઇયર કેન્સર એ બહુ રેર કેન્સર છે, પણ આપણે જેમ જોઈએ કે એના જે લક્ષણો મેઇન જે હોય છે ને, નેઝલ કેન્સર કે સાઇનસ કેન્સરના, ઇનિશિયલી શું થતું હોય છે કે સ્ટાર્ટિંગમાં એક બાજુનું નાક બંધ હોય અથવા પછી એમાંથી લોહી પડે અને આપણે એને ગણકારીએ નહીં, તો એ ધીરે ધીરે આપણને ખબર જ ના પડે અને આપણે લોકલ ટ્રીટમેન્ટ લેતા રહીએ છીએ. અને જો આફ્ટર લોકલ ટ્રીટમેન્ટ બી જો 1 મહિના કે 2 મહિના પછી જો એ ના મટે ને, તો આપણે ડેફિનેટલી કોઈ સારા હેડ એન્ડ નેક સર્જન કે ENT સર્જનને બતાવીને એને ઇન્વેસ્ટિગેટ કરવું છે. કાનમાં બી એવું જ છે. કાનમાં બી તમારા કાનમાંથી રસી આવતી જાય કન્ટિન્યુઅસલી, તમને કાનમાં ઓછું સંભળાવાનું થાય, દુખાવો થાય, એટલે આપણે લોકલ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેતા જોઈએ છીએ. પણ જો એ મહિનાથી વધારે કોઈ ટ્રીટમેન્ટ ચાલે અને ના મટે ને, તો ડેફિનેટલી આપણે કોઈ સારા કેન્સર સર્જન કે કોઈને ENT સર્જનને બતાવવું જોઈએ. એના લક્ષણ માત્ર એટલા જ છે કે બ્લડ નીકળે છે, પછી ઘણાને પેઇન થતું હોય છે સતત, પછી દવા તમે કીધું કે લોકલ દવા યુઝ કરતા હોય છે, તો આ એના લક્ષણોને પકડવા કઈ રીતે? સૌથી પહેલા એ જાણવું ખૂબ જરૂરી બને છે. એટલે જે પેઇન ને બધું થાય છે ને, જે રીતે નેઝલ કેન્સર કે ઇયર કેન્સરમાં એ થોડું એડવાન્સ સ્ટેજમાં પેઇન થતું હોય છે. ઓકે. એટલે નોર્મલી ઇનિશિયલી આ બધા જે મેં લક્ષણ કીધા કે એક બાજુનું નાક બંધ હોય, પછી ધીરે ધીરે જો એને ગણકારી નહીં તો બંને બાજુના નાક નેઝલ બ્લોક થાય, પછી એમાંથી ખૂબ લોહી પડે અને વારે વારે શરદી થતી જાય.
અને જો એ લોકલ ટ્રીટમેન્ટ કે એન્ટીબાયોટિકથી બી રિઝોલ્વ ના થાય તો પછી એને ઇન્વેસ્ટિગેટ કરાવવું પડે આપણે. એ કોઈ ઇન્ફેક્શનથી થાય છે? આ થવાના કારણ શું હોય છે? નોઝ અને ઇયર કેન્સર જનરલી ઇન્ફેક્શનથી થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. એક જ વાયરસ છે કે જે એપ્સ્ટીન બાર વાયરસ કહેવામાં આવે છે, કે જે નેઝોફેરિન્જિયલ એટલે નાકની પાછળનું કેન્સર કરતું હોય છે. બાકી મોસ્ટ ઓફ ધ કેસીસમાં આપણને કોઈ એક્ઝેક્ટ રીઝન નથી મળતું. ઇયરના કેન્સરમાં એવું હોય કે જ્યારે લાંબા સમય સુધી કાનમાંથી રસી આવે અને જો એ રસી આપણે લોંગ 1 વર્ષ કે 2 વર્ષ સુધી ચાલુ રહે અને દવાથી બી ના મટે, તે ભવિષ્યમાં એમાં કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે. હવે કેન્સર કોઈ પણ એજમાં થઈ શકે છે. વધારે અત્યારે જોવા જઈએ તો કઈ એજમાં થતું હોય છે? શું બાળપણમાં પણ થઈ શકે છે, અથવા તો પછી એનું એક એજ હોય છે કે એ સમયમાં જ આપણને ખ્યાલ આવે છે? જનરલી નોઝ, ઇયર અને આ બધા જે કેન્સર હોય છે ને એના ટુ એજ ગ્રુપ હોય છે, એક નાની એજમાં અને એક મોટી એજમાં. નાની એજમાં એ થોડા કોમન કેન્સર નથી હોતા, બહુ ઓછા લોકોને, છોકરાઓને થતા હોય છે, પણ જનરલી ઇટ ઇઝ મોર કોમન ઇન ધ ઓલ્ડ એજ પીપલ. એટલે જનરલી તમે 40 વર્ષ કે 50 વર્ષ ક્રોસ કરો ત્યારે આ બધા કેન્સર બહુ કોમન હોય છે. મેઇનલી એ પણ છે કે જ્યારે બાળક નાનું હોય છે, જોયું છે કે 5 વર્ષ સુધી એને શરદી રહે જ છે, શરદીનો કોઠો છે, આવા શબ્દો બહુ બધા વાર સાંભળેલા છે. તો શું એ શરદી રહેવી, શરદીનો કોઠો રહેવો, આ બધી વસ્તુ આવનારા સમયમાં શું કેન્સરમાં પરિણમે છે? ના, જે આ નાના છોકરાઓને મોસ્ટલી જે હોતું હોય છે ને એ આ જે ઇન્ફેક્શન જાય છે, ટોન્સિલ ઇન્ફેક્શન કે એડિનોઇડ્સ ઇન્ફેક્શન, એના કારણે હોય છે. એટલે એવા બધા કન્ડિશનમાં એ કેન્સર થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. એટલે એમાં તો તમે રેગ્યુલર તમારા જે નોન ENT સર્જન્સ હોય એમને બતાવીને એમની સારવાર કરી શકો છો, અને જરૂર લાગે તો CT સ્કેન કરાવીને બધું ઇન્વેસ્ટિગેટ કરાવી શકો છો. સાઇનસ અને કાનના કેન્સર, આ બંને વચ્ચેનો તફાવત મારે જાણવો છે. સાઇનસ અને જે ઇયરના કેન્સરનો ડિફરન્સ મેઇન છે કે લોકેશન. સાઇનસ અને જે નોઝની લોકેશન હોય છે આગળના ભાગમાં હોય છે અને ઇયરના કેન્સરની પાછળના ભાગમાં હોય છે. એટલે જનરલી શું હોય છે કે ઇયર કેન્સરમાં થોડું રસી આવે અને દુખાવો થાય. સાઇનસ કેન્સરમાં એટલું બધું સ્ટાર્ટિંગમાં દુખાવો નથી થતો, એમાં તો મોસ્ટલી રસી આવે, નેઝલ બ્લોક થાય અને બ્લીડિંગ થતું હોય છે. ઓકે, આ બંને તફાવતથી આપણે થોડું એને આઈડિયા લગાવી શકીએ કે આપણે કયા સ્ટેજ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે સવાલ એ પણ છે કે ધ્યાન શું રાખવું, એટલે કે થાય છે કેવી રીતે? શું કોઈ એવી આપણી હેબિટ છે, ધૂમ્રપાન છે કે કોઈ અન્ય હેબિટના કારણે થતું હોય છે? શું કહેશો તમે? હેબિટ જે છે, સ્મોકિંગ એ એવો ફેક્ટર છે કે ઇટ ઇઝ એન એટ્રીબ્યુટેબલ ફેક્ટર. એટલે એવું બધું કહેવામાં આવે છે કે સ્મોકિંગથી આ બધા નોઝના કેન્સર થવાની સંભાવના ઊભી જ હોય છે, પણ હજી સુધી એ પુરવાર નથી થયું. પણ એ આપણે માનીને ચાલવું જોઈએ કે સ્મોકિંગ એક મોટો રિસ્ક ફેક્ટર હોય છે હેડ એન્ડ નેક કેન્સરમાં, કે જે સાઇનસ અને નોઝનું કેન્સર બી કરી શકે છે. બીજા બધા કારણોમાં તમે જોવા જાઓ તો જે તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો, જે પોલ્યુશન ખૂબ કરતી હોય છે, તે નિકલ ઇન્ડસ્ટ્રી, કેડમિયમ ઇન્ડસ્ટ્રી, એસ્બેસ્ટસ ઇન્ડસ્ટ્રી, એટલે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, એ બધાના ધુવાડાના કારણે બી આ નોઝનું કેન્સર થતું હોય છે. બીજું જે મુખ્ય કારણ હોય છે પેન્ટ ઇન્ડસ્ટ્રી, કે જે લોકો પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે, પેઇન્ટિંગ કરતા હોય છે, જે ઘરનું પેન્ટ બધું કરતા હોય છે, એ લોકોને બી નોઝ અને સાઇનસનું કેન્સર ખૂબ થતું હોય છે. એટલે એવું બની શકે કે સ્ટ્રોંગ સ્મેલ કે જે તમારા નાક માટે કે એના માટે પ્રોપર નથી, એનો મતલબ એવું માની શકાય? યસ, એવું માની શકાય. અને બીજી વસ્તુ કે એર પોલ્યુશન ઓલ્સો પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, કે જે અત્યારે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં છે. નોઝ કેન્સર કે સાઇનસ કેન્સર ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફેક્ટર, એર પોલ્યુશન, કે જે આ કેન્સર કરે છે. તો જે માસ્ક કન્સેપ્ટ આપણે જોઈએ કે ભાઈ કોરોના વખત પછી ઘણા બધા લોકો પહેરતા થયા અને હજુ પણ ઘણા લોકો એને ફોલો પણ કરે છે, તો તમારા મતે એ કેટલું યોગ્ય છે કે શું ખરેખર આપણે એનાથી બચવા માટે માસ્ક જરૂરી છે? એટલે તમે બહાર ઓપન એન્વાયરમેન્ટમાં જાઓ કે જ્યાં વેહિક્યુલર ટ્રાફિક ખૂબ વધારે હોય, તો ત્યાં તમારે, અને તમે 2 વ્હીલર ડ્રાઈવ કરતા હો, તો ઇટ ઇઝ બેટર ટુ વેર અ માસ્ક. જીનેટિકલ છે આ કેન્સર? જેનેટિકલ બહુ આ કેન્સર નથી હોતા, નોઝ એન્ડ સાઇનસ કેન્સર. એનું જેનેટિક મ્યુટેશન થાય છે આ બધા કેન્સર થવાના કારણ, પણ શું કામ થાય છે, શું થાય છે, હજી સુધી કોઈને ખબર નથી. પણ જેનેટિક કે હેરિડિટરી હોવાના ચાન્સીસ બહુ ઓછા છે. અત્યારની આપણે જોઈએ છે કે લોકો પોતાની સેલ્ફ કેર કરતા થયા છે, ધ્યાન રાખતા થયા છે. માથું દુખે છે તો તરત એના માટે યોગ કરે છે, મેડિટેશન્સ કરે છે, અથવા ઘણા લોકો એની દવા પણ લેતા હોય છે. જ્યારે હેડની વાત આવે છે તો સતત માથું દુખવું એ કોમન ક્વેશ્ચન હોય છે ઘણા બધાનો. તો શું એ પણ આગળ જતા સમયમાં એ કેન્સરમાં પરિણમે? એ સવાલ તમારો બહુ અગત્યનો છે. ક્રોનિક હેડેક, જે વારે વારે તમને માથું દુખાવો થાય, કન્ટિન્યુઅસ માથું દુખાવો થાય,
તો એના માટે તમારે સારા કોઈ ન્યુરોલોજિસ્ટને બતાવવું જોઈએ, એ ઇન્વેસ્ટિગેશન કરે, કેમ કે માથું દુખાવાના 1000 કારણ હોય છે, બરાબર છે, કોઈ એક સિમ્પલ એક રીઝન નથી હોતી. અને જો એ પ્રોપર ઇન્વેસ્ટિગેટ થાય તો એનું જ રીઝન આપણને મળી શકે અને એ પ્રમાણે એની સારવાર આપણે કરી શકીએ. ઓકે. જે દવાઓનું પ્રમાણ વધતું જાય છે અત્યારે, કે તમે કહ્યું એમ કે લોકલ દવા તરફ લોકો વધારે આગળ વધે છે, કે આજે વધારે શરદી થઈ છે, નાક બંધ થઈ ગયું છે, તો ઇન્હેલરથી તમે કે જે રીતે પોતાની સેલ્ફ કેર કરીને ચલાવતા હોય છે, તો મીન્સ અવોઇડ કરવું, કોઈ પણ આપણા શરીરમાં થતા જે સિમ્ટમ્સ દેખાય છે એને અવોઇડ કરવું એ કેટલું નુકસાનકારક સાબિત એ થઈ ખૂબ શકે? નુકસાનકારક છે. તમારી પોઈન્ટ એકદમ બરાબર છે કે હવે બધા છે ને ગૂગલ ડોક્ટર બની રહ્યા છે. એટલે ઓવર ધ કાઉન્ટર જે મેડિસિન્સ અવેલેબલ હોય છે ને, જે ત્યાં ઇન્હેલર ને બામ ને પેરાસિટેમોલ ને બધી જે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ હોય છે ને, લોકો ઇઝીલી લઈ રહ્યા છે અને એ લોકોને એટલું બધું ચલણ વધી ગયું છે કે લોકો અવોઇડ કરે છે કે ના, મારે આ દવાથી મટી જશે, મારે કોઈને પાસે બતાવવા નથી જવું. હું બીજા એવા 2-3 ક્વેશ્ચન પૂછું છું જે બહુ કોમન છે, જે લોકો રેગ્યુલર પોતાની લાઈફમાં કદાચ ખબર છે, નથી ખબર, અને એને અપનાવી રહ્યા છે. જેમ કે કાનની અંદર સતત સાફ કરવા માટે આપણે જે જોઈએ છે ઇયરબડનો ઉપયોગ કરવો, સતત ઇયરબડ પહેરી રાખવા, શું એ નુકસાનકારક બની શકે આવનારા સમયમાં? એ ખૂબ નુકસાનકારક બની શકે, કેમ કે તમે જે ઇયરબડ પહેરી રાખો છો ને લોંગ ટર્મ, જે રીતે 1 કલાક 2 કલાક, એ તમારે નસને ડેમેજ કરે છે. અને ઓવર ધ પીરિયડ 5 years ઓર 10 yearsમાં એવું થાય છે કે નસની બેરાશ ખૂબ ફટાફટ આવી રહી છે. અત્યારે એ બધા કેસીસ ખૂબ વધી રહ્યા છે કે નાની ઉંમરમાં નસ સુકાઈ જાય છે, બરાબર છે. ઇટ ઇઝ બીકોઝ ઓફ ડેટ ઇયરબડ જે આપણે લાંબા સમય સુધી પહેરી રહીએ છીએ. અને તમે બીજું કીધું કે કાન સાફ કરવા, બરાબર છે. એ વારે વારે તમે કાન સાફ કરવાથી શું થાય કે તમારી જે લાઇનિંગ હોય ને ઇયરની, એ ડેમેજ થાય છે. એટલે જે વારે વારે લાઇનિંગ ડેમેજ થાય તો એના પછી બી આખું મેકેનિઝમ ચેન્જ થતું હોય છે અને એમાં બી ઇન્ફેક્શન લાગી શકે છે. તો મને એવું લાગે છે કે જેમ સલોનમાં જઈને આપણે મેડિક્યોર પેડિક્યોરનું ધ્યાન રાખીએ છીએ, એ રીતે કદાચ ક્લિનિનેસ માટે કે ઇયર માટે આપણે સ્પેશિયલ કોઈ એવા ડોક્ટર પાસે જવું સારું? ના, એવી કંઈ જરૂર નથી. ભગવાને આપણને સરસ મેકેનિઝમ આપ્યું છે આનું ક્લીન કરવાનું, એ ઓટોમેટિક ક્લીન થાય. આપણે રેગ્યુલર ક્લીન કરવાની જરૂર નથી. અમુક જ લોકોમાં એવું હોય કે ખૂબ વેક્સ જામી જાય કે એવું થઈ જાય, તો એ લોકોને પછી ENT ડોક્ટર પાસે જઈને બધું ક્લીન કરાવવું પડે છે. પણ પ્લીઝ ડોન્ટ ડુ અ સેલ્ફ ક્લિનિંગ. ઓકે, એ મેઇન ક્વેશ્ચન છે, કારણ કે ઘણા બધા લોકો એને ફોલો કરતા હોય છે. બીજી વસ્તુ એ આવે છે કે સૂતી વખતે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ, જ્યારે હેડ એન્ડ નેકની વાત કરી રહ્યા છીએ, ત્યારે પીલો આપણા માટે કેટલો મહત્વપૂર્ણ બની રહે છે? કારણ કે ઘણી વખત જોયું છે હાર્ડ પીલો, સોફ્ટ પીલો, પોતાના જે આપણને કમ્ફર્ટનેસ છે આપણે એને મેનેજ કરીએ છીએ, પણ એઝ અ ડોક્ટર તમે શું સજેસ્ટ કરો છો? એઝ અ મીન્સ ઇટ ઇઝ અ pillow has nothing to do with any disease or medication or any problem. તમે મોસ્ટલી નોર્મલી જે આપણે બધા સાયન્ટિફિક એડવાઇઝરી હોય છે એમાં દે એડવાઇઝ કે થિન પીલો એન્ડ સોફ્ટ પીલો એ આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને પીલોથી શું થાય છે કે નેકની જે મુવમેન્ટ્સ હોય છે, નેકનું જે લેવલ હોય છે એ જળવાઈ રહે છે. સો વોટ એવર પીલો યુ આર કમ્ફર્ટેબલ યુ શુડ યુઝ, બટ ડોન્ટ યુઝ ટુ huge pillow or too soft pillow. It should be firm and thin. ઓકે. કેન્સરની જ્યારે વાત આવી છે, અત્યારે આપણે જોઈએ છે કે ઘણી બધી ટેકનોલોજી સાથે હવે કેન્સરનું નિદાન થઈ રહ્યું છે. જ્યારે કાનના કેન્સરની વાત હોય છે કે પછી સાઇનસ કે એની, તો એ સમયે હવે કઈ ટેકનોલોજી અથવા તો કઈ રીતે એ દર્દીનું નિદાન કરવામાં આવે છે? એ પ્રશ્ન તમારો ખૂબ સાચો છે. અને સૌથી પહેલાં જે આપણે ઇન્વેસ્ટિગેટ કરવાનું હોય નોઝના કેન્સર માટે કે ઇયરના કેન્સર માટે, એટલે આપણે એન્ડોસ્કોપિક કરતા હોઈએ છીએ. ઓપીડી પ્રોસિજર છે. ઓપીડીમાં જ આપણે નાકમાં દૂરબીન નાખીને કે કાનમાં દૂરબીન નાખીને જોઈ લેતા હોય છે કે અંદર શું દેખાય છે, અંદર કંઈ ડાઉટફુલ છે કે નહીં. એટલે બાયોપ્સી લેતા પહેલાં આપણે બીજા સ્કેન્સ કરાવતા હોઈએ છીએ, જેવી રીતે CT સ્કેન, MRI, એ બંને જરૂરી છે આના માટે. આપણે MRI બી કરાવશું અને CT સ્કેન બી કરાવશું. એ થઈ જાય પછી જ આપણે ડાઉટફુલ એરિયાની બાયોપ્સી લઈશું. કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ છે ખાસ આ કેન્સરના નિદાનને કરતા પહેલા? યા, સો મેં કીધું જેમ CT સ્કેન, MRI અને પછી એન્ડોસ્કોપી, અને સૌથી છેલ્લે આપણે બાયોપ્સી કરતા હોઈએ છીએ. જે બાયોપ્સી આપણે કરીએ એ આપણે સ્પેશિયલ પેથોલોજિસ્ટ હોય કે જે સાઇનસ અને ઇયરના કેન્સર માટે જ ટ્રેન્ડ હોય છે, તે લોકો ત્યાં જોતા હોય છે. કેમ કે સાઇનસ અને ઇયરના કેન્સરમાં 1000 પ્રકારના કેન્સર થતા હોય છે, જે નિદાન કરવું બહુ જરૂરી છે કે વિચ સ્પેસિફિક ટાઈપ ઓફ કેન્સર ઇટ ઇઝ. હવે આ સર્જરી કઈ રીતે, રેડિયેશન, કેમોથેરાપી કે પછી કોઈ અન્ય? એટલે સારવાર જો આપણે જોવા જઈએ તો ઇયરના જે કેન્સરની સારવાર હોય છે એ મોસ્ટલી સર્જિકલ જ થતી હોય છે. એટલે સર્જરીથી આપણે એને સારવાર કરતા હોઈએ છીએ. પહેલા, બીજા અને ત્રીજા તબક્કામાં એ સર્જરી પોસિબલ છે. ચોથા તબક્કામાં એ સર્જરી પોસિબલ નથી. એટલે ઇયરના કેન્સરમાં આપણે
જે હાડકું ખરાબ હોય એ આપણે કાઢી નાખતા હોઈએ છીએ અને એમાં પ્લાસ્ટિક સર્જરી કરતા હોઈએ છીએ. એ એડવાન્સ સર્જરી હોય છે, લગભગ 8 કલાક જેવી ચાલતી હોય છે. નોઝમાં કેન્સરમાં શું છે કે મેં આપને કીધું કે 1000 પ્રકારના કેન્સર હોય છે નોઝમાં. એટલે કયા પ્રકારનું કેન્સર આપણને મળે છે, એનું નિદાન થાય છે, સ્પેસિફિક ટાઈપ, એના ઉપરથી ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ બને છે કે પહેલાં આપણે સર્જરી કરવી કે પહેલાં કીમોથેરાપી આપીને રોગને નાનો કરવો અને પછી સર્જરી કરવી, અને રેડિયેશન ક્યારે આપવા, એ બધું એ સ્પેસિફિક ટાઈપ ઓફ કેન્સર એના ઉપરથી નક્કી થાય છે. ડોક્ટર છો એટલે ઘણી બધી આટલું નોલેજ હશે ત્યારે તમે સર્જરી કરો, પણ એક સામાન્ય રીતે મને એવો સવાલ થાય કે હવે આપણું આંખ, નાક, કાન આ બધું તો પાસે છે, સર્જરી વખતે કેટલું ધ્યાન રાખવું પડતું હશે બારીકાઈથી, કારણ કે આ એક સામાન્ય Yes. લોકોને થતો સવાલ છે. એટલે છે ને, આ તમારી વાત સાચી છે કે ઇટ ઇઝ અ ખ્યાતિબેન કે આ જે ટ્રીટમેન્ટ છે ને સ્કલ બેઝની, એ બહુ એડવાન્સ ટ્રીટમેન્ટ હોય છે અને ઇટ ઇઝ અ સબ સ્પેશિયાલિટી. એટલે તમે હેડ એન્ડ નેક કેન્સર કરો એના પછી તમારે આ શીખવા જવું પડતું હોય છે. ઓકે. એટલે આ જે સાઇનસ અને નોઝના કેન્સર છે, આંખની બાજુમાં હોય, બ્રેનની બાજુમાં હોય અને બધી ધોરી નસની બાજુમાં હોય છે. એટલે બે રીતે એના કેન્સરના સારવાર થતો હોય, સર્જરી થતી હોય છે, ઓપન સર્જરી અને એન્ડોસ્કોપિક સર્જરી. એન્ડોસ્કોપિક સર્જરી નાકના અંદરથી દૂરબીન નાખીને આપણે કરતા હોઈએ છીએ, જેમાં બહુ ચીરફાડ ના આવે અને બધું અંદરથી જ ઓપરેશન થઈ જતું હોય છે. પણ અમુક સમયે એ એન્ડોસ્કોપિક સર્જરીનું લિમિટેશન હોય કે આપણે ના કરી શકીએ, ત્યારે આપણે ઓપન કરવું પડે. એટલે અહીંયાથી ઓપન કરીએ અને એ સર્જરી આપણે કરતા હોઈએ છીએ. ક્યારેક એવું થાય કે જે રોગ આંખમાં ગયો હોય ત્યારે આપણે આંખ કાઢવી પડે. અમુક સમયે થોડું મગજનો ભાગ બી આપણે કાઢવો પડે. સર્જરીની, એ કેન્સરની સર્જરી સાથે જ બધું થતું હોય છે. એટલે એ વાત સાચી કે કેન્સર જે છે એક વખત એ શરીરમાં આવ્યું કોઈ પણ પાર્ટની અંદર, તો પછી ધીરે એ આસપાસ બધી જ વસ્તુને ઇફેક્ટ કરે છે. એટલે કેન્સરનું મૂળભૂત જે પ્રોગ્રામ હોય છે ને એવું જ હોય છે કે ધીરે આજુબાજુમાં સ્પ્રેડ થાય. એટલે જ આપણે કહીએ છીએ કે જેટલી જલ્દી તમે ડાયગ્નોસિસ કરો ને, એટલી જ જલ્દી એની સારવાર થાય અને મટવાની શક્યતા આપણી વધી જાય. ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજમાં મટવાની શક્યતા આવા બધા કેન્સરમાં 95% જેવી હોય છે. જેમ સ્ટેજ વધતો જાય, જે રીતે થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ, એમ કેન્સરની મટવાની શક્યતા લગભગ આમ 40% કે 30% જેવી થઈ જતી હોય છે. આપ જે રીતે વાત કરો સ્કલ બેઝ સર્જન તરીકે જો હું વાત કરું તમને, તો તમે હમણાં કહ્યું કે ખૂબ જ એ ક્રિટિકલ હોય છે, ઘણીવાર ઓપન સર્જરી હોય છે. તો હવે એ પણ સવાલ છે કે ઓપન સર્જરી એ સક્સેસ આપે છે કે જે રીતે તમે કીધું કે અંદર જે મશીન નાખીને કરવામાં આવે છે એ સર્જરી, તમે શું સજેસ્ટ કરો છો અથવા કેવી રીતે? સો આમાં બેઝિકલી કેવું હોય છે કે એન્ડોસ્કોપિક સર્જરી જ્યારે આપણે કરવામાં આવે તેમાં ક્વોલિટી ઓફ લાઈફ બહુ સારી રહે, બહાર કોઈ નિશાન કે ચીરફાડ ના આવે અને પેશન્ટની રિકવરી બી ફાસ્ટ હોય. પણ એની થોડી લિમિટેશન્સ હોય કે એક બોર્ડર ક્રોસ કરે ત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરી ના કરી શકીએ, ત્યારે આપણે ઓપન સર્જરી જ કરવી પડે. ઓપન સર્જરીના ફાયદા બી છે, ગેરફાયદા બી છે, પણ કેન્સર આખું નીકળે એ જ આપણી મૂળ પ્રાથમિકતા હોવી જોઈએ. હવે ઓપરેશન પછીની વાત કરીએ છીએ, તો જેમ કે નાકની સર્જરી કરી છે, નાકના કેન્સર માટેની જે પ્રયત્ન છે ખૂબ સક્સેસ ગયા છે. પછીની વાત કરીએ તો શું દર્દીને સ્મેલ કરવાની ક્ષમતા છે એ જતી રહે છે, એ આવે છે પાછી, શું હોય છે ત્યારે? યસ, આપણે જેમ જોઈએ કે જ્યારે આપણે નાકનું ઓપરેશન કરતા હોઈએ છીએ કે નાકના કેન્સરનું, ત્યારે આપણે સેફટી માર્જિન સાથે કેન્સર બધું કાઢતા હોઈએ છીએ. પણ અમુક સમય શું હોય કે જે આપણા શ્વાસ લે કે સ્મેલના જે ચેતાતંતુ હોય છે ને, એમાં જ કેન્સર ઓરિજિન થતું હોય છે ક્યારેક. તો એ બી આપણે કાઢવું બહુ જરૂરી છે. એટલે જ્યારે બી આપણે સ્મેલ સેન્સર કે સ્મેલ ફાઇબર્સ આપણે કાઢવા પડે છે, ત્યારે એમને બેઝિકલી સુગંધમાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય છે. અધરવાઇઝ જ્યારે આવી દૂર હોય, બહુ પ્રોબ્લેમ ના હોય અને આપણે એનાથી દૂર સેફ હોય, ત્યારે પ્રોબ્લેમ નથી આવતો. સેમ ક્વેશ્ચન કાનના કેન્સર માટે પણ હું કહું છું કે શું પછી એમને કાનમાં સાંભળવાની ક્ષમતા જતી રહે છે કે? ખ્યાતિબેન, આ એકદમ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે. ઇટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે બી આપણે કાનના કેન્સરની સર્જરી કરીએ ને, ત્યારે 60% જેટલી બેરાસ કોમન છે અને એ આવે જ 60% જેટલી બેરાસ. એટલે આપણે એ ઓપરેશન કર્યા પછી બધાને મશીન સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમારે આ 100% મશીન પહેરવું પડશે, તો જ આ રોગ આખો નીકળે.
હવે એના એક ઓપોઝિટ ક્વેશ્ચન એ પૂછું છું સેમ જ કે આ ઓપરેશન પછી બહેરાશની આપણે વાત કરી, પરંતુ આપણે જોયું છે કે થોડા ઓલ્ડ એજમાં જાય એટલે સ્વાભાવિક રીતે એમને સાંભળવાની ક્ષમતા ઓછી ઓછી થતી છે. જતી હોય છે. માણસને જ્યારે સમજો કે ઓલ્ડ એજ પહેલા આવી કોઈ પોઝિશનમાં થાય છે અથવા તો આવી કોઈ સિચ્યુએશન થાય છે, ત્યારે પણ શું એમને કેન્સરના લક્ષણોમાં ગણી શકાય કે કેવી? ના, જે બેરાસનું હોય છે ને એ બહુ બધા કારણ હોય છે. ઓકે. એ નસની બેરાસ હોય, ઓલ્ડ એજમાં નસની બેરાસ ખૂબ કોમન હોય છે. અને બીજા જે તમે કીધા કે આપણે રસી આવતા હોય, કાનમાંથી કન્ટિન્યુઅસ રસી ચાલુ રહે, બરાબર છે, તે બી એક બેરાસનું કારણ હોય છે. એટલે એના માટે પ્રોપર ઓડિયોમેટ્રી કરાવવી પડે, ઇન્વેસ્ટિગેટ કરાવવું પડે, અને પછી જ ખબર પડે કે વેધર ધેર ઇઝ અ કેન્સર ઓર ઇઝ અ નોન કેન્સર. ઓકે, હવે દર્દી આટલા જોખમમાંથી જ્યારે બહાર આવી જ ગયું છે, તો ફરીથી એને પોતાની જીવનશૈલી શરૂ કરવાની છે, એ સમયે એમને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? નોર્મલી આપણે જ્યારે સર્જરી કરીએ ને તો આ બધા કેન્સર એવા છે કે એના પછી આપણે રેડિયેશન બી આપવાની જરૂર પડતી હોય છે. અને રેડિયેશન આપ્યા પછી એમની ક્વોલિટી ઓફ લાઈફ કેવી રહે, એમનું રિહેબિલિટેશન કેવું રહે, એ બહુ અગત્યની વસ્તુ હોય છે. એટલે અમે બધાને ટ્રેન કરતા હોઈએ છીએ. ઈયરનું જે કેન્સર હોય, સર્જરી કર્યા પછી રેડિયેશન આપીએ અને પછી અમે ઓડિયોમેટ્રી પાસે મોકલતા હોઈએ છીએ. એ લોકોનું મશીન માટે સજેશન આપતા હોઈએ છીએ, એટલે એમની સાંભળવાની શ્રવણ શક્તિ વધે. બીજું, જ્યારે નાકનું કેન્સર હોય છે અને જ્યારે એન્ડોસ્કોપી કર્યું હોય છે ત્યારે અમે એમને નાકનું ક્લિનિંગ એટલે નાકનું ટોયલેટિંગ કેવું કરવું એ અમે ખૂબ ચીવટતાથી સમજાવતા હોઈએ છીએ. એટલે જેના કારણે એમને નોઝ ક્લીન રહે, એમના સિમ્ટમ્સ સારા રહે, ઓછા રહે, અને એમને બહુ પ્રોબ્લેમ ના આવે ભવિષ્યમાં. એ બધું અમે પછી ઓપરેશન પછી બધું ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. અંતમાં એક શોર્ટ ક્વેશ્ચન અને શોર્ટ આન્સર હું આપની પાસે લઈશ કે આટલા 15 વર્ષથી પણ વધુના એક્સપિરિયન્સની અંદર એક શું મેસેજ આપશો કે હવે જે રીતે સિચ્યુએશન છે, જે રીતે એટમોસ્ફિયર બની રહ્યા છે, શું ધ્યાન રાખવું લોકો? મારો એક જ મેસેજ છે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે તમારે જંક ફૂડ અવોઇડ કરવા જોઈએ, સ્મોકિંગ અને બીજી જે હેબિટ્સ હોય એ બધી છોડી દેવી જોઈએ. પોલ્યુશનમાં જ્યારે તમે જાઓ ત્યારે તમારે માસ્ક પહેરવું એ જરૂરી છે, જેના કારણે તમારે નાકમાં અને એ બધામાં પોલ્યુટન્ટ ઓછા જાય. તમે જ્યારે થોડું યોગા ટ્રેનિંગ અથવા પછી રૂટીન ફિઝિકલ એક્ટિવિટી બી કરવી જોઈએ, એટલે જેના કારણે તમારી ઇમ્યુનિટી વધે, રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે. અને આવા જે નાના મોટા સિમ્ટમ્સ આવે એને ગણકારવા કે નેગ્લેક્ટ ના કરવા, બરાબર, જેના કારણે તમને એવું થાય કે ના, મને કશું જ નથી. લોકલ ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ અથવા પછી ગૂગલ ડૉક્ટર ના બનવું. થેન્ક યુ સો મચ સર. Thank ખૂબ you so જ જે કહેવાય સચોટ માર્ગદર્શન તમે અમને આપ્યું છે. રેર થતું આ કેન્સર, પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી. ખૂબ જરૂરી. થેન્ક યુ સો થેન્ક યુ મચ. સો મચ. તો હેલ્થ ગ્રંથમાં આજે આપણે વાત કરી છે કાનના કેન્સરની, સાઇનસની, અને એ કેટલું જરૂરી છે, શું ધ્યાન રાખવાનું છે, કઈ રીતે સાચવવાનું છે, એ બધી જ ઇન્ફોર્મેશન આ પોડકાસ્ટમાં. ફરીથી મળીશું નવા ઇન્ફોર્મેશન સાથે હેલ્થ ગ્રંથમાં. રજા આપશો. નમસ્કાર.